આ હિંડોળા ઉત્સવ માત્ર એક પરંપરા નથી, પરંતુ ભગવાન પ્રત્યેનો પ્રેમ છે. ભક્તિ અને સેવા વ્યક્ત કરવાનો એક દિવ્ય ઉત્સવ છે. હિંડોળા ઉત્સવ આપણને યાદ અપાવે છે કે જીવનની દોડધામ વચ્ચે થોડો સમય ભગવાન માટે પણ કાઢો. રોજ થોડું ભજન કરો. હિંડોળાનો એક સુંદર આધ્યાત્મિક અર્થ એ પણ છે કે હિંડોળો આગળ જાય છે અને પાછળ આવે છે. એ જ રીતે જીવનમાં ક્યારેક સુખ આવે છે તો ક્યારેક દુઃખ આવે છે, ક્યારેક સફળતા મળે છે તો ક્યારેક નિષ્ફળતા મળે છે, પરંતુ જે ભગવાનનો આશરો રાખે છે તે દરેક પરિસ્થિતિમાં સ્થિર રહે છે. આ ઉત્સવ આપણને એ શીખવે છે કે પરિસ્થિતિ બદલાય, સમય બદલાય, લોકો બદલાય, પરંતુ ભગવાન પ્રત્યેનો વિશ્વાસ ક્યારેય ન બદલવો જોઈએ. જો આપણે ભગવાનને હિંડોળે ઝુલાવીએ અને સાથે આપણા મનમાં ક્રોધ, અહંકાર, ઈર્ષા, દ્વેષ દૂર કરીએ તો જ આ ઉત્સવની સાચી ઉજવણી કહેવાય. હિંડોળા ઉત્સવ માત્ર દર્શન કરવાનો ઉત્સવ નથી, પરંતુ પોતાના જીવનમાં ભક્તિ, નમ્રતા, સેવા, સમર્પણ લાવવાનો પણ આ એક ઉત્સવ છે. આ ચાતુર્માસમાં જ્યારે પણ ભગવાનના હિંડોળાના દર્શન કરો ત્યારે એ જ પ્રાર્થના જરૂર કરજો કે હે શ્રી કૃષ્ણ ભગવાન, જેમ તમે આ હિંડોળામાં આનંદથી બિરાજો છો તેમ મારા હૃદયમાં પણ સદાય નિવાસ કરો. મારા જીવનનો દરેક શ્વાસ તમારી ભક્તિમાં પસાર થાય. સુખમાં તમને ભૂલું નહીં અને દુઃખમાં તમારો વિશ્વાસ ના ગુમાવો. જો આ ભાવ આપણા જીવનમાં આવી જાય તો સમજો કે હિંડોળા ઉત્સવની સાચી ઉજવણી થઈ ગઈ. હિંડોળા ઉત્સવનો એક ઇતિહાસ છે, ચાલો જાણીએ. હિંડોળા ઉત્સવનો ઉલ્લેખ વૈષ્ણવ પરંપરામાં ખૂબ જ પ્રાચીન સમયથી જોવા મળે છે. ખાસ કરીને ભગવાન શ્રી કૃષ્ણ સાથે આ ઉત્સવ જોડાયેલો છે. વૃંદાવનમાં ગોપીઓ અને ભક્તો શ્રાવણ માસમાં શ્રી કૃષ્ણ રાધાજીને સુંદર ફૂલોના હિંડોળામાં બિરાજમાન કરીને ઝુલાવતા હતા. પછી આ પરંપરા અનેક વૈષ્ણવ સંપ્રદાયમાં પ્રચલિત થઈ ગઈ. સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ હિંડોળા ઉત્સવ ભગવાન સ્વામિનારાયણ એ પણ ભક્તોના પ્રેમ ભાવને સ્વીકારીને હિંડોળા ઉત્સવનું પ્રોત્સાહન આપ્યું. ત્યારથી સ્વામિનારાયણ મંદિરમાં શ્રાવણ માસ દરમિયાન દરરોજ અલગ અલગ પ્રકારના હિંડોળા તૈયાર કરવામાં આવે છે. હિંડોળા ફૂલ, ફળ, શાકભાજી, અનાજ, કાજુ, લાકડું, કાપડ, કાગળ, અન્ય કુદરતી વસ્તુઓથી શણગારવામાં આવે છે. તેનો હેતુ માત્ર કળા બતાવવાનો નથી, પરંતુ ભગવાનને શ્રેષ્ઠ સેવા અર્પણ કરવાનો છે. હિંડોળા ઉત્સવમાંથી શું શીખવા મળે છે? ભગવાનને રાજી કરવાનો ભાવ અને પ્રેમથી સેવા કરવી, એ જ ભક્તિમાં સર્જનાત્મકતા અને સમર્પણ લાવવો. શ્રાવણ માસને ભજન ભક્તિથી પવિત્ર બનાવવો. ભગવાન સાથે આત્મીયતા સંબંધ મજબૂત કરવો. સાર એટલો છે કે હિંડોળા ઉત્સવનો મૂળ હેતુ ભગવાનને આનંદ આપવાનો, પ્રેમથી સેવા કરવાનો અને ભક્તિભાવ વધારવાનો છે. આ ઉત્સવમાં આપણે એટલું જ શીખીએ છીએ કે ભગવાને વૈભવ કરતાં વધુ ભાવ અને પ્રેમ પ્રિય છે. હા, હિંડોળા ઉત્સવ વિશે કેટલીક વધુ રસપ્રદ અને આધ્યાત્મિક વાતો પણ જાણી શકાય છે. હિંડોળાનું આધ્યાત્મિક રહસ્ય એ છે કે હિંડોળો માત્ર ઝૂલો નથી, તે આપણા મનનું પ્રતીક છે. જેમ હિંડોળો આગળ પાછળ ઝૂલે છે તેમ આપણું મન પણ સુખ દુઃખ, માન અપમાન, રાગ દ્વેષ વચ્ચેનો ડોલતો રહે છે. જ્યારે આ મનમાં ભગવાનને બિરાજમાન કરીએ ત્યારે જીવનમાં શાંતિ અને સ્થિરતા આવે છે. હિંડોળાનો સાચો અર્થ: હિંડોળો માત્ર ઉત્સવ નથી, માત્ર શણગાર નથી, માત્ર પરંપરા નથી. તે ભગવાન પ્રત્યેના પ્રેમ, સેવા અને સમર્પણ, એ જ આનંદનું જીવંત પ્રતીક છે. એક સુંદર પ્રસંગ એ છે કે એક ગરીબ ભક્ત પાસે ભવ્ય હિંડોળા બનાવવાની સગવડ નહોતી. તેણે વૃક્ષની 2 ડાળીઓ વચ્ચે સાદો દોરો બાંધી થોડા ફૂલથી ભગવાન માટે નાનો હિંડોળો બનાવ્યો. તેનો નિષ્કપટ ભાવ જોઈ ભગવાન તેના પર અત્યંત પ્રસન્ન થયા. આ પ્રસંગનો સંદેશ એ જ છે કે ભગવાનને વૈભવ નહીં, પરંતુ ભાવ પ્રિય છે. યાદ રાખવા જેવી પંક્તિ એ છે કે હિંડોળો ભગવાનને ઝુલાવવાનો નથી, પરંતુ પોતાના હૃદયમાં ભગવાનને સ્થિર કરવાનો ઉત્સવ છે. આ વિચાર હિંડોળા ઉત્સવનો આધ્યાત્મિક સાર ખૂબ સુંદર રીતે વ્યક્ત કરે છે. તમે કલ્પના કરો કે આજે રાત્રે તમે મંદિરના આંગણે બેઠા છો. બહાર વરસાદની રીમઝીમ ચાલી રહી છે, ઠંડી હવા વહે છે, મંદિરમાં ઘંટનો મધુર નાદ સંભળાય છે. અચાનક પડદો ખુલ્યો અને તમે જોયું કે ભગવાન શ્રી કૃષ્ણ ફૂલોના હિંડોળામાં બિરાજમાન છે. આ દ્રશ્ય માત્ર આંખોને આનંદ આપવા માટે નથી,
તેની પાછળ એક ઊંડો આધ્યાત્મિક સંદેશ છે. પણ પ્રશ્ન એ થાય છે કે ચાતુર્માસમાં જ હિંડોળા ઉત્સવ કેમ ઉજવાય છે? ભગવાનને હિંડોળે ઝુલાવવાથી શું ફળ મળે છે? ચાતુર્માસ શું છે? અષાઢ સુદ એકાદશીથી કાર્તિક સુદ એકાદશી સુધીના 4 મહિના ચાતુર્માસ કહેવાય છે. શાસ્ત્રોમાં આ સમય અત્યંત પવિત્ર માનવામાં આવે છે. કહેવાય છે કે આ સમય દરમિયાન ભગવાન વિશેષ રીતે ભક્તોના ભાવને સ્વીકારતા હોય છે. સંતો ભક્તો એક સ્થાને રહીને કથા, ભજન, જપ અને સત્સંગ દ્વારા સમાજમાં ધર્મનો પ્રકાશ ફેલાવે છે. ભક્તો પણ આ સમય દરમિયાન નિયમો લે છે, જેમ કે એકાદશીનું પાલન, વધારાની માળા, કથા સાંભળવી, કોઈ પણ ગમતી વસ્તુનો ત્યાગ કરવો, સેવા કરવી વગેરે. જેમ ખેડૂતો યોગ્ય ઋતુમાં વાવણી કરે છે તો સારો પાક મળે છે, તેમ ચાતુર્માસમાં કરેલી ભક્તિ અનેક ગણું ફળ આપે છે. આ 4 મહિના આત્માની ઉન્નતિ માટે વિશેષ અવસર છે. શ્રી કૃષ્ણ ભગવાનને રાજમહેલ નહીં પણ ગૌશાળા પસંદ છે. તેમને સોનાના સિંહાસન નહીં પણ માતા યશોદાનો ખોળો પસંદ છે. તેમને વૈભવ નહીં પણ પ્રેમ પસંદ કર્યો છે. આ જ કારણ છે કે હિંડોળા ઉત્સવ ભગવાનને ખૂબ પ્રિય છે. હિંડોળો એટલે પ્રેમનો ઉત્સવ છે, જ્યાં દેખાડો નથી, સ્પર્ધા નથી, માત્ર ભગવાનને રાજી કરવાનો નિષ્કપટ ભાવ છે. એક સુંદર પ્રસંગ એ છે કે વૃંદાવનમાં શ્રાવણ માસ ચાલતો હતો. ચારેય બાજુ હરિયાળી છવાઈ ગઈ હતી. મોર આનંદથી નાચતા હતા અને યમુનાના કિનારે ઠંડો પવન વહેતો હતો. ગોપીઓએ નક્કી કર્યું કે આજે કાનુડાને સૌથી સુંદર હિંડોળે ઝુલાવવાના. કોઈ ફૂલોના લાવી તો કોઈ ચંદનની સુગંધ, કોઈ રંગબેરંગી વસ્ત્રો લાવી અને કોઈ મધુર કીર્તન ગાવા લાગી. થોડી વારમાં શ્રી કૃષ્ણ આવ્યા. તેમને ચહેરા પર નિર્દોષ સ્મિત હતું. તેઓ હિંડોળામાં બિરાજમાન થયા. ગોપીઓ ધીમે ધીમે હિંડોળા ઝુલાવવા લાગી. જય કનૈયા લાલ કીના જય ઘોષથી આખું વૃંદાવન ગુંજી ઉઠ્યું. ભગવાન શ્રી કૃષ્ણ આંખો બંધ કરીને પોતાના ભક્તોના પ્રેમનો આનંદ માણી રહ્યા હતા. કારણ કે ભગવાનને હિંડોળાનો આનંદ નહોતો, ભગવાનને તો ભક્તોના પ્રેમનો આનંદ હતો. ભગવાન તો ભાવના ભૂખ્યા છે, ભોગના નહીં. સુદામાના સૂકા પૌવા કેમ સ્વીકાર્યા? કારણ કે તેમાં પ્રેમ હતો. શબરીના બોર કેમ સ્વીકાર્યા? કારણ કે તેમાં ભક્તિ હતી. વિદુરના ઘરે સાદું ભોજન કેમ જમ્યા? કારણ કે તેમાં નિષ્કપટ ભાવ હતો. એ જ રીતે જો કોઈ એક નાનું ફૂલ લઈને પણ ભગવાનને હિંડોળે ઝુલાવે તો ભગવાન તેના પ્રેમથી રાજી થઈ જાય છે. પણ જો આ જીવનના હિંડોળામાં ભગવાન બેઠા હોય તો કોઈ પણ પરિસ્થિતિ આપણને તોડી શકતી નથી. ભગવાન સાથે હોય તો દુઃખ પણ સહેલું લાગે અને ભગવાન વગર સુખ પણ ખાલી લાગે. ચાતુર્માસનો સાચો સંકલ્પ આપણે શું કરવાનો છે? આ ચાતુર્માસમાં માત્ર ભગવાનને હિંડોળે ઝુલાવવાના નથી, પણ પોતાના સ્વભાવને પણ બદલવાનો છે. જો ક્રોધ આવે તો તેને ઓછો કરવાનો, જો અહંકાર આવે તો તેને છોડવાનો, જો ઈર્ષા હોય તો ભગવાનના ચરણોમાં મૂકી દેવાની. કારણ કે સાચો હિંડોળો બહાર નથી, સાચો હિંડોળો તો આપણા હૃદયમાં છે. જ્યારે હૃદય જ પવિત્ર બને છે ત્યારે ભગવાન તેમાં સદાય માટે બિરાજમાન થાય છે. ચાલો પ્રાર્થના કરીએ કે હે લાડીલા શ્રી કૃષ્ણ, અમારા જીવનના હિંડોળામાં તમે સદાય બિરાજમાન રહેજો. અમારું મન હંમેશા તમારા ચરણોમાં જોડાયેલું રહે. આ ચાતુર્માસ અમને વધુ ભક્તિ, વધુ પ્રેમ, વધુ સત્સંગ તરફ લઈ જાય. એવી જ કૃપા અમારા પર કરજો. જય શ્રી કૃષ્ણ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર કરો અને આવા જ સત્સંગ સભર વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ.